નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ ગોહેલ. સ્વાગત છે તમારું સમર્પણ એજ્યુકેશન હબ ચેનલની અંદર. તો ગઈકાલે આપણે શરૂઆત કરી હતી 11 કોમર્સની અને એમાં આપણે જોયેલો નામાના મૂળ તત્વોનો પહેલો ચેપ્ટરનો પહેલો ટોપિક એટલે કે હિસાબી પદ્ધતિનો પરિચય. અને હું એ પણ એવા વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે જેણે આ વિડીયો હજુ સુધી જોયો નથી તો એ પહેલાં જોઈ લે, કારણ કે આજે જે હું તમને ટોપિક સમજાવવાનો છું એ એના રિલેટેડ ટોપિક જ છે. એટલે કે જો તમે આગળનો વિડીયો નહીં જોયેલો હશે, મીન્સ કે આગળનો ટોપિક જો તમે નહીં સમજેલો હશે તો કદાચ તમને આમાં સમજવામાં તકલીફ પડશે. બરાબર? તો વિનંતી છે કે પહેલાં એ વિડીયો જોઈ લે પૂરેપૂરો અને પછી આ વિડીયોને જુએ. બરાબર? ઓકે, તો શરૂઆત કરીએ આજના ટોપિકની. આજે આપણે જે જોવાના છે એ ટોપિકનું નામ છે હિસાબી પદ્ધતિના હેતુઓ. બરાબર? ઓબ્જેક્ટિવ્સ. હવે હેતુ એટલે શું, પહેલાં તો આપણે આ શબ્દને ખાસ સમજવો પડે તો તમને આખો ટોપિક સમજાઈ જશે. હેતુ એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ જે કરતા છે એની પાછળ કોઈ કારણ હોય છે, એટલા માટે આપણે પ્રવૃત્તિ કરતા હોય છે. સામાન્ય રીતે કોઈ બિઝનેસમેન છે, બિઝનેસ કરે છે, શા માટે? તો કે ભાઈ નફો કમાવા માટે. બરાબર? તો એનો હેતુ થયો. આપણે નોકરી કરીએ, નોકરી શા માટે કરીએ? ભાઈ પગાર મળે છે, એનાથી આપણું લાઈફ ચાલે છે, એટલા માટે આપણે નોકરી કરીએ છીએ. વિદ્યાર્થી ભણે છે, શા માટે? તો કે ભાઈ આગળ જતાં એના ઉપર એને નોકરી મળશે યા તો કંઈ સારો બિઝનેસ કરશે, કંઈ પણ કરશે ટૂંકમાં. બરાબર? એમાં એને કામ લાગવાનું છે, એટલા માટે વિદ્યાર્થી ભણે છે. તો આ બધાની પાછળ એક એક હેતુ રહેલો છે. તો એવી જ રીતના આપણે આપણા બિઝનેસની અંદર હિસાબી પદ્ધતિ જે આપણે લખીએ છીએ, જે અનુસરીએ છીએ, એની પાછળ પણ કંઈક હેતુ હોય છે. તો એ હેતુ આજે આપણે જોવાના છે. તેમાં પહેલો હેતુ જે છે એની આપણે ચર્ચા કરીએ તો પહેલો હેતુ એ લખેલું છે કાયમી નોંધ, એટલે કે પરમેનન્ટ રેકોર્ડ. સામાન્ય રીતના એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ તો એક પ્રોવિઝન સ્ટોરવાળો, આપણી આજુબાજુમાં ઘણા બધા પ્રોવિઝન સ્ટોરવાળા હોય છે. એમાં આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે ધારો કે દુકાને કોઈ વસ્તુ લેવા જઈએ છીએ, ત્યારે આપણે જોયેલું હશે કે વસ્તુ નોંધેલી હશે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ લઈએ ને ત્યારે એ દુકાનદાર એક કાચી ડાયરી કે એક નોટબુકની અંદર એક નોંધ કરે છે. દર વખતે જ્યારે પણ આપણે કોઈ પણ કસ્ટમર જે વસ્તુ લઈએ ને એટલે તરત જ એની નોંધ કરતો હોય છે. તો શા માટે આવું કરે? તો સીધી વાત છે, એને ખબર જ છે કે ભાઈ મારી દુકાનમાં તો આખા દિવસમાં ઘણા બધા કસ્ટમર આવશે, હું કેટલા લોકોનું યાદ રાખીશ કે કોણ કઈ વસ્તુ લઈ ગયેલો છે, કેટલાની લઈ ગયેલો છે. સીધી ભાષામાં કહીએ તો આપણે કોઈ સ્વામી વિવેકાનંદ નથી ભાઈ. બરાબર? સ્વામી વિવેકાનંદને તો બધું યાદ રહી જતું, એકવાર વાંચીને લાઈફ ટાઈમ યાદ રહે એવી શક્તિ એમની પાસે હતી, પણ એ શક્તિ આપણી પાસે નથી ભાઈ, આપણી મર્યાદા છે. એટલા માટે આપણે યાદ રાખી શકતા નથી, એટલે આપણે લેખિત સ્વરૂપમાં એને રાખવું પડે છે. બરાબર? લખીને રાખેલો હોય ને તો ગમે ત્યારે જોઈ શકાય. અને એટલા માટે આ એનો એક હેતુ છે કે ભાઈ ધંધાની અંદર કોણ ક્યારેક કઈ વસ્તુ લઈ ગયું છે, અથવા તો મેં મારા બિઝનેસની અંદર કેટલા વ્યવહાર કર્યા, એ મારે જો જોઈતું હોય, એ મારે ભવિષ્યમાં બી કામ લાગશે, તો એના માટે મેં લખેલું હશે તો એ મને ઉપયોગમાં આવશે. બરાબર? એટલે એનો પહેલો હેતુ છે કે ભાઈ કાયમી નોંધ. બરાબર? કાયમી નોંધ છે જે મને ભવિષ્યમાં કામ લાગે છે. પછી બીજું, અને હા એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ કે અત્યાર તો હવે લખવાની વાત તો જતી રહી, કારણ કે હવે તો કોમ્પ્યુટર આવી ગયા છે, બધું ડિજિટલ થઈ ગયેલું છે. બરાબર? ટેલી નામનું સોફ્ટવેર આજે મોસ્ટલી બધા લોકો યુઝ કરે છે અને કોઈ પોતાનું સોફ્ટવેર પણ યુઝ કરે છે હિસાબ લખવા માટેનું. બરાબર? એટલે હવે તો ખાલી એક માઉસની એક ક્લિક કરવાથી બધું જ અવેલેબલ થઈ જાય છે. ટૂંકમાં આજે બધું લેખિત સ્વરૂપમાં તમને જોવા મળે છે, કારણ કે ભવિષ્યમાં એને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય. બરાબર? એટલે એનો પહેલો હેતુ થયો. હવે બીજા હેતુની વાત કરીએ તો દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. જો ભાઈ હિસાબી અસર, તો ધંધાની અંદર આપણે ઘણા બધા વ્યવહાર કરીએ છીએ. ગઈકાલે જ મેં તમને વાત કરી કે ભાઈ વ્યવહાર એટલે કોઈ આવક આપણે કરતા હોય, યા તો આપણે કોઈ ખર્ચ કરતા હોય, કોઈ મિલકત લેતા હોય, કોઈ આપણે બેંકમાંથી લોન લઈને દેવું કરતા હોય. બરાબર? આ બધા વ્યવહાર છે. આ બધા જ વ્યવહારની આપણા ધંધા પર કંઈ ને કંઈ અસર થતી હોય છે. કોઈ વ્યવહારથી આપણા ધંધાનો નફો વધતો હોય, કોઈ વ્યવહારથી આપણા ધંધામાં ખોટ જતી હોય, એટલે કે નુકસાન જતું હોય, કંઈ પણ થઈ શકે છે. બરાબર? તો એને કહેવાય છે વ્યવહારની અસર. તો ભાઈ કયા વ્યવહારથી કઈ અસર થાય છે, બરાબર, એ મારે જાણવું જરૂરી છે, કારણ કે હું મારા ધંધાનો માલિક છું તો મને પોતાને ખબર હોવી જોઈએ. બરાબર? એટલા માટે જ આ બીજો હેતુ છે કે ભાઈ વ્યવહારની અસર આપણને ખબર પડે છે
હિસાબી માહિતી પરથી, જેના પરથી નક્કી થશે કે મારે કયા વ્યવહારો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ, બરાબર. તો જ મારો નફો જે છે એ હું એને વધારી શકું છું, બરાબર. તો આ બીજો હેતુ છે. હવે ત્રીજા હેતુની વાત કરીએ તો અસર કરતા પરિબળોની જાણકારી. જો અસર કરતા પરિબળો એટલે શું? હવે એક સીધી વાત કરું તો હમણાં જ એક જોરદાર ગુજરાતમાં વાવાઝોડું આવી ગયું, બરાબર, જેની બહુ મોટી અસર થઈ. આપણા ખેડૂતો જે છે કે આપણા ખેડૂત ભાઈઓ એમને પણ ઘણું બધું નુકસાન ગયું વાવાઝોડાને લીધે, અને ઇવન ધંધાની અંદર પણ બહુ મોટી અસર આની થઈ છે, બરાબર. ઇવન જે અત્યારે કોરોના છેલ્લા 1.5 વર્ષ પોણા 2 વર્ષથી જે ચાલી રહ્યો છે, બરાબર, આપણા ભારત દેશની અંદર, એની પણ દરેક ધંધા ઉદ્યોગ ઉપર અસર પડેલી છે. આને કહેવાય છે અસર કરતા પરિબળો, બરાબર, કે જે આપણા ધંધા રોજગાર ઉપર અસર કરતું હોય છે, જેના લીધે આપણા ધંધાની અંદર આપણો નફો નુકસાન જે છે ને એમાં વધઘટ થાય છે, બરાબર. આપણી આર્થિક પરિસ્થિતિ ઉપર એની અસર થાય છે, બરાબર. તો એવા કયા કયા પરિબળો છે કે જે આપણા ધંધાને નફો ઘટાડે છે યા તો વધારે છે, એ પણ આપણને આ હિસાબી પદ્ધતિ પરથી ખબર પડે છે, બરાબર. એટલે એ અસર કરતા પરિબળોની જાણકારી પણ આપણે ખ્યાલ આવે છે, જે ધંધાના માલિક માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. તો એનો ત્રીજો હેતુ થયો. હવે ચોથો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવા. જો ભાઈ, કરવેરો એટલે આપણે શું કહીએ ને, ઇન્કમ ટેક્સ, બરાબર છે. હવે ઇન્કમ ટેક્સ આપણે શું કામ ભરવાનો? તો સીધી વાત છે ભાઈ, ભારત સરકાર આપણી જે છે ને એ ઘણા બધા ખર્ચા કરે જ છે ને. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને પછી રસ્તાઓ બનાવે ને પાણીની વ્યવસ્થા કરે ને ઘણું બધું કરે છે કે નહીં, બરાબર. આજે કોરોના બહુ જોરદાર ચાલે છે આપણા ભારત દેશની અંદર, તો હોસ્પિટલોની વ્યવસ્થા કરવી પડે. તો આ બધી વ્યવસ્થા જે કરવી પડે છે એની પાછળ કંઈક ખર્ચ તો થતો હશે ને. અને બીજી વાત કે ચાલો આપણે ખર્ચો કરવો હોય તો આપણે ખર્ચો શેમાંથી કવર કરીએ છીએ કે ભાઈ આપણા બિઝનેસ હોય છે, આપણી નોકરી હોય છે, એમાંથી જે ઇન્કમ થાય એમાંથી જ આપણે કરીએ કે નહીં. પણ ભારત સરકાર જે છે એની ઇન્કમ શું, બરાબર, એની પાસે કંઈક ઇન્કમ આવે તો એમાંથી ખર્ચો કરે ને. તો એની ઇન્કમ શું? તો એની ઇન્કમ છે આજે આપણે ટેક્સ ભરીએ ને, બસ એ સરકારની ઇન્કમ કે જેના દ્વારા જ આખો દેશ ચાલતો હોય છે, બરાબર. જેના દ્વારા દેશની જે સરકાર જે બધા કલ્યાણકારી જે પ્રવૃત્તિઓ જે કરે છે, જેની પાછળ જે ખર્ચ થાય છે, એ બધું જ આમાંથી થતું હોય છે, બરાબર. તો આજે કરવેરા જે આપણે લોકો ભરીએ છીએ એ પણ કહેવાય ને કે આ હિસાબો પરથી નક્કી થાય છે કે ભાઈ મારે ભારત સરકારને કેટલો ટેક્સ ભરવાનો આવશે, બરાબર. અને એની પણ અમુક આવક મર્યાદા હોય છે કે ભાઈ આટલી આવક હોય તો ટેક્સ ભરવાનો, આટલી આવક હોય તો નહીં ભરવાનો. એ બધું આગળ આવશે વિગતવાર, એ આપણે હમણાં ડિટેલમાં નથી જોવું, બરાબર. પણ ટૂંકમાં એટલું આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણી આવક ઉપર કરવેરો આપવો પડે છે, ટેક્સ આપવો પડે છે ગવર્મેન્ટને. તો એ બધું કેવી રીતના ખબર પડશે કે ભાઈ મારા ધંધામાં કેટલો નફો છે, નુકસાન છે, કેવી રીતના ખબર પડે? સ્વાભાવિક છે, હિસાબ દ્વારા જ ખબર પડે. તમે હિસાબ કરો તો જ ખબર પડે ને. આપણે ગઈકાલ તો વાત કરી કે ભાઈ નફો નુકસાન જાણવું હોય તો હિસાબ કરવો પડે, અને એના દ્વારા તો ખબર પડશે કે ભાઈ મારે ટેક્સ ભરવા પાત્ર છે કે નથી, બરાબર. તો કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિ જરૂરી છે. આ પણ એનો એક હેતુ છે, બરાબર. જીએસટીનું નામ પણ તમે સાંભળેલું હશે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. આ પણ એક ટેક્સ જ છે, અને એ ટેક્સ પણ કહેવાય ને કે અહીંયા આપણે હિસાબમાં ધ્યાને લઈએ છીએ. એ કેવી રીતના એનો ઉપયોગ થાય છે એ આપણે આગળ જોવાના છે. બધું ડિટેલમાં આવશે, ચિંતા નહીં કરો, બરાબર છે. એક પણ ટોપિક બાબતે મૂંઝાવાની જરૂર નથી, બધું જ ક્લિયર થઈ જશે. ખાલી તમે એક બેઝિક નોલેજ તમે મેળવતા જાઓ, બસ. હવે આપણે આગળ વધીએ. દેવાનું પ્રમાણ જાણવા. હવે આપણા ધંધાની અંદર જેમ આવક થાય છે તેવી રીતના કોઈ એવું દેવું પણ થતું હશે ને. આપણે ગઈકાલે જ વાત કરી કે દેવું કોને કહેવાય. આપણે કોઈની પાસેથી ઉધાર ખરીદેલું હોય અને આપણે એને પૈસા ચૂકવવાના થઈ ગયા તો એ આપણું દેવું કહેવાય. બેંકમાંથી લોન લીધી હોય અને લોન જ્યાં સુધી ન ચૂકવીએ તો એ આપણું દેવું કહેવાય. હવે આ દેવું જાણવું જરૂરી છે, કારણ કે જો આ દેવું વધતું જાય ને તો ભવિષ્યમાં એક એવો સમય આવી જાય કે આપણે આપણો ધંધો બંધ કરવો પડે, બરાબર. એવી પરિસ્થિતિમાં આપણે રહીએ જ નહીં કે આપણો ધંધો ચાલી શકે. એટલા માટે જરૂરી છે કે ધંધાના માલિકને ખબર હોવી જોઈએ કે મારા ધંધામાં ખરેખર કેટલું દેવું છે.
અને એ દેવાને મારે ચૂકવવા માટે મારી પાસે એટલી પ્રોપર્ટી છે, એટલી મિલકત છે ખરી, મારી એટલી આવક છે ખરી કે જેનાથી હું મારું દેવું સંપૂર્ણપણે ચૂકવી શકું, એ ક્ષમતામાં છે મારી આર્થિક સ્થિતિ. એ બધી જ બાબત હિસાબી પદ્ધતિ પરથી ખબર પડે છે, હિસાબ પરથી ખબર પડે છે. એટલે આ પણ એક એનો હેતુ છે કે દેવું જાણી શકાય છે, બરાબર, ધંધાનું. ચાલો આગળ વધીએ. જેવી રીતના દેવું જાણવું જરૂરી છે એવી રીતના ધંધાના માલિકે લેણું પણ જાણવું જરૂરી છે, બરાબર. લેણું એટલે કે ક્વોન્ટમ ઓફ રિસીવેબલ્સ, બરાબર છે, અહીંયા લખેલું છે રિસીવેબલ્સ એટલે કે જે આવક મેળવવાની હજુ બાકી છે, મળી નથી, લેવાના બાકી છે, બરાબર. આપણો બિઝનેસ હોય ને આપણે કોઈ કસ્ટમરને ઉધારમાં આપેલું હોય તો આપણે એની પાસેથી પૈસા લેવાના થાય, બરાબર, તો એને લેણું આપણે કહીએ છીએ, બરાબર. રિસીવેબલ્સ ઇંગ્લિશમાં એને કહેવાય, બરાબર. હવે આ જે લેણું થાય છે તો એ પણ ધંધાના માલિકે જાણવું જરૂરી છે, કારણ કે તો જ તો એ ડિસિઝન લઈ શકશે, એ નિર્ણય લઈ શકશે કે ભાઈ મારે આ લેણું ક્યાં સુધીમાં કવર કરવું પડશે તો હું મારે જે દેવું ચૂકવવાનું છે એ દેવું એમાંથી ચૂકવી દઉં, બરાબર. મારો બેંકનો હપ્તો આવવાનો છે, એ બેંકનો હપ્તો ચૂકવવા માટે મારી પાસે લેણું તો હોવું જોઈએ ને, તો હું એમાંથી હપ્તો ચૂકવીશ, બરાબર છે. બિઝનેસમેન આ વસ્તુ વિચારે. એટલે લેણું જાણવા માટે પણ હિસાબ જે છે ને એ કામ લાગે છે. એટલે આ પણ એનો એક હેતુ થઈ ગયો લેણું જાણવા માટેનો, બરાબર. ત્યારબાદ એક આગળનો હેતુ છે ધંધાની નફાકારકતા માપવા, બરાબર. ધંધાની નફાકારકતા કે ભાઈ ધંધો આપણે કરીએ છીએ, આખું વર્ષ આપણે બહુ સક્સેસફુલ સફળતાપૂર્વક આપણે ધંધો ચલાવ્યો છે, બરાબર. આપણા કસ્ટમર આપણાથી સંતોષકારક રીતે આપણી સાથે જોડાયેલા છે, બરાબર. પણ ખાલી એટલાથી નથી ચાલતું. આપણે કંઈ સેવા કરવા નથી બેસેલા, આપણે ધંધો કરવા બેસેલા છે અને ધંધાની અંદર નફો કરવા બેસેલા છે, બરાબર. તો એ નફાકારકતા આપણે જોવી પડે કે શું મેં નક્કી કરેલો નફો મને મળે છે ખરો, બરાબર. આ જાણવું પણ જરૂરી છે અને એટલા માટે તો આપણે હિસાબ કરવો પડે છે, બરાબર. એટલે આ પણ એક એનો હેતુ છે કે નફાકારકતા જાણવા માટે હિસાબો તૈયાર કરવા પડે, બરાબર. ચાલો, અને આગળનો હેતુ આપણે જોઈ લઈએ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. ધંધાની આર્થિક સ્થિતિ, આપણે આપણો ધંધો કરીએ છીએ એ મજબૂત છે કે નબળો છે, બરાબર. આપણે ધંધાની શરૂઆત કરી પછી એ આ અવસ્થામાં જાય છે કે નીચે જાય છે, ડાઉન થાય છે, બરાબર. આ જાણવું જરૂરી છે કે નહીં? કારણ કે આ નહીં જાણો તો તમને ખબર કેવી રીતના પડશે કે આપણો ધંધો કેટલો ટકવાનો છે, કેવી રીતના ખબર પડશે? આને કહેવાય છે આર્થિક સ્થિતિ. અને આ આર્થિક સ્થિતિ કેવી રીતના ખબર પડે, બરાબર, એ પણ હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. ગઈકાલે જ મેં તમને સમજાવેલું કે આપણા ધંધામાં મિલકત હોય અને દેવા હોય, બરાબર છે. તો મિલકત અને દેવા આ બે બાબતો પરથી ધંધાની પરિસ્થિતિ જાણી શકાય છે, ધંધાની આર્થિક સ્થિતિ ખબર પડે છે કે ધંધો મજબૂત છે કે નબળો છે, બરાબર. એ ખબર પડી જાય. જો દેવું વધારે પડતું થઈ ગયું હોય ને તો એ ધંધો નબળો કહેવાય, કારણ કે એ ધંધો લાંબા સમય સુધી નહીં ટકી શકે જો વધારે પડતું દેવું મિલકતની સરખામણીમાં થઈ ગયું હોય તો, બરાબર છે. પણ જો એની સરખામણીમાં ધારો કે મિલકતની એક આપણી પાસે જે છે એ બાબત વધારે હોય, બરાબર, તો પછી એવું કહી શકે કે ના ભાઈ ધંધો બહુ સારી પરિસ્થિતિમાં, મજબૂત પરિસ્થિતિમાં છે, બરાબર. એટલે આ આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ હિસાબ જરૂરી છે. આ પણ એનો હેતુ છે, બરાબર. તો અહીંયા આપણે આજે હેતુ જોયા અને હજુ એક હેતુ છે, છેલ્લો હેતુ, જેનું નામ છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. જો હિસાબ થાય છે, બરાબર, આ હિસાબ શું કામ કરવામાં આવે ખબર છે? આ બધા હેતુ આપણે જોઈ ગયા અને આ પણ એક બહુ મહત્વનો હેતુ છે, છેલ્લો હેતુ જે આપેલો છે ને, ભૂલ અને છેતરપિંડી રોકવા માટે. હવે સર આ શું કહેવાય ભૂલ અને છેતરપિંડી, એનો મતલબ શું થાય? તો ભૂલ એટલે કેવી ભૂલ? અહીંયા તો ઘણી વખત આપણે કોઈ ખરીદેલી વસ્તુ હોય પણ એને નોંધેલી ન હોય, બરાબર, આપણે નોંધવાનું બાકી રહી ગયું હોય તો આને ભૂલ કહેવાય. હવે એ ખરેખર ભૂલ ચાલે એવી નથી, પણ એ રહી ગયું છે તો ખબર કેવી રીતના પડશે? તો હિસાબ કરીશું ને તો આપણે ખબર પડશે કે મેં આટલી ઇન્કમ કરેલી પણ અત્યારે તો મારી પાસે આટલા જ પૈસા વધેલા છે, તો મેં કઈ જગ્યાએ ખર્ચ કરેલો છે એ મને કઈ રીતના ખબર પડશે? તો હિસાબ દ્વારા ખબર પડશે કે હા ભાઈ આટલા રૂપિયા ખૂટતા છે તો આ ખર્ચ હજુ નોંધવાનો બાકી રહી ગયો છે, એ આપણને ત્યારે ખબર પડે છે,
બરાબર. આપણી પાસે બિલ તો હશે જ એ વસ્તુનું. એ બિલ આપણે હાથમાં લેશું એટલે આપણે ખબર પડે કે હા યસ, જે રકમની જે ભૂલ આવતી છે એ પકડાઈ ગઈ. બરાબર. એટલે અહીંયા એ ભૂલને આપણે પકડી પાડીએ છીએ કે જે આપણે નથી નોંધેલું. બરાબર. બીજો શબ્દ વાપરેલો છે છેતરપિંડી. છેતરપિંડી એટલે શું? હવે આપણે ઘણી વખત જોઈએ છે કે ધંધાનો માલિક હોય ને એ પોતે ધંધા પર બહુ ઓછો બેસે, કારણ કે એની બીજી પણ બ્રાન્ચ હોય છે. બરાબર. લાઈક મુકેશ અંબાણીની આપણે વાત કરીએ. મુકેશ અંબાણી એટલે આપણા ભારત દેશની અંદર કેવડા મોટા બિઝનેસમેન છે. બરાબર. આજે રિલાયન્સ કંપનીનું બહુ મોટું નામ છે આજે. હવે એની તો આખા વર્લ્ડમાં બ્રાન્ચ છે. ઇવન આપણા ઇન્ડિયાની અંદર પણ ઘણા બધા રાજ્યોમાં એની બ્રાન્ચ છે. બરાબર. તો એ એક જગ્યાએ બેસીને જાણી નહીં શકે, અથવા તો એણે અલગ અલગ જગ્યાએ ફરવું પડે ને જો એણે જાણવું જોઈએ તો, પણ એ અલગ અલગ જગ્યાએ ફરતા નથી. બરાબર. એને એક જ જગ્યાએથી બધી જ માહિતી ખબર પડી જાય છે કે મારી ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, મારો જે ઉદ્યોગ છે રિલાયન્સ ઉદ્યોગ, એની અંદર કેટલી મિલકતો છે, કેટલું દેવું છે. બરાબર. એને એક જ જગ્યાએ બેસીને ખબર પડી જાય છે. અને કેટલા બધા કર્મચારીઓ ત્યાં કામ કરે છે. બરાબર. હવે એ કર્મચારી પર એ કંઈ વોચ નથી રાખતા કે કોણ શું કરે છે, કારણ કે એ તો હવે એક જગ્યાએ બેસેલા છે, ક્યાં સુધી વોચ રાખવાના છે. બરાબર. પણ એને હિસાબ પરથી ખબર પડી જાય કે ધારો કે કોઈ કર્મચારી કંઈ ને કંઈ છેતરપિંડી કરતો, કંઈ પૈસા કસ્ટમર પાસેથી લઈ લીધા ને એમાં ચોપડામાં ન નોંધે, આવું કરે, ભાઈ માલિકને ક્યાં ખબર પડવાની છે? ચાલ આ પૈસા આવેલા છે ને મારા ખિસ્સામાં નાખી દો. બરાબર. આવું ધારો કે કરશે ને તો એ પકડાઈ જશે. કેમ પકડાઈ જાય? હિસાબ દ્વારા. તમે હિસાબ કરો છો એટલે ચોખ્ખી ખબર પડી જાય કે ભાઈ તમે વસ્તુ વેચેલી છે તો પૈસા આવેલા હોવા જોઈએ. એ પૈસા બતાવતા નથી રેકોર્ડની અંદર, એટલે ત્યાં જ માણસ પકડાઈ જાય છે કે હા ભાઈ આ રકમ ગઈ ક્યાં. બરાબર છે. કોઈને કોઈ વ્યક્તિએ એ રકમ લીધેલી છે, એટલા માટે જ આ ચોપડાની અંદર બતાવતું નથી. બરાબર. એ રકમમાં ભૂલ આવતી છે. અહીંયા કંઈ ને કંઈ છેતરપિંડી થયેલી છે એ ત્યાં ખબર પડી જાય છે. બરાબર. કંઈ ચોરી થયેલી હોય, સ્ટોકની કોઈ વસ્તુની ચોરી થઈ ગયેલી હોય, બરાબર, જે વસ્તુ વેચતા છે એની, તો એની પણ ખબર પડી જાય, કારણ કે હિસાબી પદ્ધતિમાં એ પણ આખો એક રેકોર્ડ હોય. બરાબર. એ બધું આગળ આવશે. ટૂંકમાં આ પણ એનો હેતુ છે કે ભૂલ અને છેતરપિંડીને શોધવા અને રોકવા, આ બંને બાબત માટે હિસાબો લખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આપણે સંપૂર્ણ ટોપિક જોયો હિસાબી પદ્ધતિના હેતુઓ, કે આપણે શા માટે હિસાબી પદ્ધતિ તૈયાર કરવાની છે. બરાબર. એના અલગ અલગ હેતુ જોઈ ગયા. અને હું એવું માનું છું કે તમને બધાને આ ટોપિક સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. અને કદાચ જો કોઈ ટોપિકની અંદર કોઈ શંકા હોય, કોઈ ન સમજાયેલું હોય તો રિપીટ કરી લેજો. બરાબર. તો તમને એનો સંપૂર્ણ રીતના ખ્યાલ આવી જશે. તો હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા બાદ હવે આજે આપણે એક નવો ટોપિક જોઈએ છીએ, અને તે એટલે હિસાબી પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા. બરાબર. હવે સામાન્ય રીતના આપણે આ વસ્તુ બહુ સાંભળેલી હશે કે એક સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. બરાબર. તો અહીંયા પણ હિસાબી પદ્ધતિ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એની પણ બે બાજુ છે. એક ફાયદા અને બીજું ગેરફાયદા, અથવા તો એને મર્યાદા પણ કહી શકાય. બરાબર. તો પહેલાં આપણે ફાયદાની વાત કરી લઈએ, જે સારી બાજુ છે એની પહેલાં આપણે વાત કરી લઈએ, પછી એની મર્યાદાની વાત કરીએ. બરાબર. તો એક વસ્તુ તમને ક્લિયર કરી દો આની અંદર. તમને એક બહુ સારી એક બાબત અહીંયા તમને કહી દો તમારા માટેની, કે તમને આમાં છે ને યાદ રાખવું બહુ ઇઝી પડશે. કેમ કે જે હેતુમાં આપણે જે પોઈન્ટ જોઈ ગયા ને એ મોટા ભાગના પોઈન્ટ્સ આમાં રિપીટ થશે. બરાબર. કારણ કે જે હેતુ છે ને એ જ ફાયદામાં એ લોકોએ લઈ લીધું છે. બરાબર. ઘણા બધા પોઈન્ટ આમાં જ કવર થઈ ગયા છે, એટલે લગભગ તમને એવું લાગશે કે સર આ પોઈન્ટ તો બધા રિપીટ જ થાય છે, પણ આ એવું જ છે કે જે હેતુ છે એને જ ફાયદા એ લોકો ગણે છે. બરાબર. એટલે આ તમારા માટે એક થોડુંક ઇઝી થઈ જાય છે યાદ રાખવું. તો ચાલો આપણે એને આગળ વધારીએ. તો ફાયદા જે છે એ ફાયદાની અંદર પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, અવેલેબિલિટી. બરાબર. અવેલેબિલિટી ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, કે આપણી જે હિસાબી માહિતી છે એ ગમે ત્યારે તમારે જરૂર હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. બરાબર. આ એક ફાયદો છે તમારા માટે. કેમ? તો એનું એક એક્ઝામ્પલ આપી દો કે ધારો કે તમારે તમારા ધંધામાં એક લોન લેવાની જરૂરિયાત ઊભી થઈ અને તમે બેંક પાસે જાઓ છો,
અને બેંકના મેનેજરને તમે એમ કહો છો કે સાહેબ મારે 5 લાખ રૂપિયાની જરૂર છે, મારે લોન જોઈએ છે, બરાબર, યા તો 2 લાખની જે હોય તે, આ એક એક્ઝામ્પલ છે, બરાબર. તો બેંકવાળા તમને એમ જ લોન નથી આપી દેતા, પણ એ તમારી પાસે અમુક એવા જરૂરિયાતવાળા જે અમુક ડોક્યુમેન્ટ્સ છે એ માગે છે. જેમ કે તમારા છેલ્લા 3 વર્ષના જે હિસાબો તમે તૈયાર કરેલા હોય, બરાબર, જેને આપણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કહીએ છીએ, આઈટી રિટર્ન ફાઇલ, બરાબર, એ તમારી પાસે માગે છે. જે તમારી પાસે હિસાબ તૈયાર હોય ને તો બસ એ તમારે બતાવી દેવાના બેંકવાળાને. હવે એ બેંકવાળા જે છે એ શું કરશે, એને ચેક કરશે કે હા ભાઈ આ 3 વર્ષથી આ હિસાબો બનાવે છે, તો એના પરથી ચેક કરશે કે ભાઈ આની નફાકારકતા કેટલી છે, આની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આની પાસે દેવું કેટલું છે, મિલકતો પહેલેથી કેટલી છે, એ બધું જ ચેક કરશે, બરાબર. અને પછી એના પરથી નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિને લોન આપવા જેવી છે કે નહીં. કારણ કે બેંકવાળાને વિશ્વાસ તો આવવો જોઈએ ને, એને બી ભરોસો તો થવો જોઈએ ને કે આ વ્યક્તિ મારા પૈસા પાછા આપશે કે નહીં આપે, બરાબર છે. આપણે વિજય માલ્યાને બધાને ખબર જ છે કે એ બધા લોકો અહીંથી લોન લઈને કેટલું બધું આપણું ભારતનું અર્થતંત્ર જે છે તે આખું અસ્તવ્યસ્ત કરી ગયા કે ભાઈ બેંકમાંથી લોન તો ઘણી બધી લઈ લીધી પણ એને પરત નથી કરી, બરાબર છે. એટલા માટે જ બેંક હંમેશા પહેલાં તો આપણો વિશ્વાસ જે છે તે ચકાસે છે. બેંક તરત જ આપણી ઉપર વિશ્વાસ નથી મૂકતી, પહેલાં આપણે ચકાસે છે. અને શેનાથી ચકાસે? આપણા હિસાબ પરથી, બરાબર. હિસાબોને ચેક કરે છે, એના પરથી નક્કી કરશે કે આ વ્યક્તિને લોન આપવી કે ન આપવી. એટલે આ એક એનો પહેલો ફાયદો છે કે જો તમે હિસાબ તૈયાર કરેલા હશે ને તો તમને સરળતાથી બેંકમાંથી લોન પણ અવેલેબલ થઈ જાય છે, બરાબર. તો આ એનો પહેલો ફાયદો છે, બરાબર. હવે આપણે બીજી ફાયદાની વાત કરીએ, નફાકારકતા જાણવા માટે. બીજો ફાયદો, અને ફાયદો પણ ગણી શકાય અને હેતુ પણ કેવો, ફાયદો કહો બધું એક જ છે, બરાબર. કારણ કે નફાકારકતા જાણશો તો તમને ખ્યાલ આવશે કે ના ભાઈ મારો ધંધો બહુ જોરદાર ચાલે છે, નફો સારો તમને દેખાતો હશે તો, બરાબર. અને નફો ઓછો દેખાતો હશે તો તમને કંઈ ને કંઈ એવું લાગશે કે ભાઈ કંઈ ને કોઈ જગ્યાએ મારા ધંધામાં કંઈ ને કંઈ ખોટું ચાલી રહેલું છે. એટલે ખોટું મીન્સ કોઈ એવી જે યોગ્ય પગલાં લેવા જોઈએ એ યોગ્ય પગલાં નથી લેવાતા, યોગ્ય જે ધોરણો મેં નક્કી કરેલા છે એ પ્રમાણે કદાચ કામ નહીં થતું હોય. એટલે આ બધી બાબતો ખબર પડે છે, બરાબર. એટલે આ પણ એક ફાયદો છે કે ભાઈ નફાકારકતા જાણી શકાય છે, બરાબર. ત્યારબાદ ત્રીજું છે આર્થિક સ્થિતિ જાણવા માટે, બરાબર. આપણે હેતુમાં પણ જોઈ ગયા, એ જ ટોપિક અહીંયા પાછો આવી ગયો કે ભાઈ આર્થિક સ્થિતિ, મારા ધંધાની મિલકત, મારા ધંધામાં દેવું કેટલું છે, ધંધાના માલિકે જાણવું જરૂરી જ છે, કારણ કે એના પરથી નિર્ણય લેવાનો છે, બરાબર. તો આ પણ એનો એક ફાયદો છે હિસાબી પદ્ધતિનો કે આર્થિક સ્થિતિ જાણી શકાય છે, બરાબર. ત્યારબાદ કરવેરા આયોજન છે ને, ટેક્સ પ્લાનિંગ. આ ટોપિક પણ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ગવર્મેન્ટને ટેક્સ કેટલો આપવાનો એ નક્કી તો કરવું પડે ને. અને શેના પરથી નક્કી થાય છે? આપણી આવક પરથી, બરાબર. તો એ આવક એટલે ને ધંધાનો નફો, બરાબર છે. એ નફો કેટલો છે શેના પરથી નક્કી થાય છે? હિસાબ પરથી. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, બરાબર. એટલે હિસાબો જો આપણી પાસે તૈયાર હશે તો કરવેરા કેટલા ચૂકવવાના છે એ પણ આપણે સરળતાથી ગણતરી કરી શકાય છે. એટલે આ પણ એક ફાયદો થઈ ગયો, બરાબર. ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન. આ ટોપિક આપણા માટે નવો છે. ચાલો એના વિશે આપણે ડિટેલ જોઈ લઈએ. ધંધાનું મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન ઓફ બિઝનેસ. જો ભાઈ આપણે ધંધો શરૂ કર્યો, બરાબર. હવે ધંધો શરૂ કરવા માટે આપણે શું કરવું પડે? એની અંદર કંઈક ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે ને, કંઈક રોકાણ કરવું પડે કે નહીં, બરાબર. એટલે માન લો કે આપણે શરૂઆતમાં 50,000 રૂપિયાનું રોકાણ કરીને આપણે આપણો ધંધો શરૂ કર્યો, બરાબર. પછી ધીરે ધીરે એમાં કંઈ ને કંઈ આપણે ખર્ચા કરીને કોઈ નવી નવી મિલકત આપણે વસાવેલા, કંઈ લેપટોપ લીધું, ફર્નિચર લીધું, જે હોય તે, બરાબર. એ બધા ખર્ચા આપણે કરતા જઈએ છીએ અને ધીરે ધીરે કરતાં આપણે જો હિસાબો ચેક કરીએ ને તો આપણે ખબર પડે છે કે યાર મેં તો અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, બરાબર. કારણ કે જેમ જેમ મારી ઇન્કમ થઈ તેમ તેમ મેં કંઈ ને કંઈ મિલકત જે છે તે વસાવેલી છે, કંઈ ને કંઈ બેંકમાંથી લોન લીધેલી છે, આવું કંઈ ને કંઈ મેં વ્યવહાર કરેલા છે, બરાબર. એટલે એના પરથી મને ખબર પડી કે ભાઈ મેં તો મારા ધંધામાં 3 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું છે, બરાબર. હવે આ ધંધાનો આપણે વેચાણ કરવું છે, એટલે કે વેચી નાખવો ધંધો કોઈ પણ કારણસર, બરાબર. કે ભાઈ મારે ધારો કે મેં સરસ મજાનો ધંધો જમાવેલો છે પણ અચાનક જ મારા કોઈ રિલેટિવ છે અમેરિકા છે,
એ મને બોલાવી રહ્યા છે કે ભાઈ મારે અમેરિકા જવાનું છે, તો હવે ઇન્ડિયામાં તો કંઈ રહેવાનું નથી, તો હવે આ ધંધાનું શું કરવું, બરાબર? એટલે ભાઈ મારે વેચી નાખવો પડશે. આપણું આ જ ડિસિઝન હોય, સીધી વાત છે. તો વેચવો તો છે ધંધો, પણ એને કંઈક વેલ્યુ તો નક્કી કરવી પડે ને. સામાન્ય વાત છે ને કે આપણે ધંધાની અંદર કોઈ વસ્તુ વેચવી હોય તો આપણે શું કરીએ? પહેલાં ધંધાની જે વસ્તુ છે એની પહેલાં આપણે વેલ્યુ નક્કી કરીએ કે નહીં, કે ભાઈ આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ, એ પહેલાં આપણે નક્કી કરીએ, પછી આપણે વસ્તુ વેચીએ છીએ. તો સીધી વાત છે કે આપણે જ્યારે ધંધાને જ વેચાણ કરવો છે, કારણ કે આપણે અમેરિકા જવાનું છે, બરાબર ને? તો અમેરિકા જ્યારે જવાનું છે, આ તો એક એક્ઝામ્પલ છે કે ભાઈ તમે જ્યાં જવાના હોય ત્યાં, પણ ત્યાં આપણે આપણા ધંધાનું વેચાણ કરવાનો સવાલ ઊભો થાય છે. અને વેચાણ કરવાનો જ્યારે સવાલ ઊભો થાય ત્યારે કિંમત નક્કી કરવાનો સવાલ ઊભો થાય. અને કિંમત શેના પરથી નક્કી કરશો? તો તમે કરેલા રોકાણ પરથી, બરાબર છે? તમે રોકાણ કેટલું કર્યું છે એના આધારે તમે કિંમત નક્કી કરશો કે હા ભાઈ મારા ધંધાની કિંમત તો આટલા રૂપિયા છે, બરાબર? તમે 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો તમે એવું તો વિચારશો કે ભાઈ મારા ધંધાની કિંમત મને 2 લાખ 2.5 લાખ એટલી મળવી જોઈએ, બરાબર? હવે તમે એમ કહેશો કે સર તમે કેમ ઓછી કિંમત બોલો છો, તમે તો 3 લાખનું રોકાણ કર્યું છે અને તમે 2 લાખમાં વેચો તો તમને ખોટ નહીં જાય? ભાઈ ખોટ જાય, તમારી વાત સાવ સાચી છે, પણ છે ને આમે બીજી ઘણી બધી બાબતો એને અસર કરે છે, બરાબર? એમાં ઘસારાની એક બાબત આવી જાય છે, બરાબર? પછી એમાં એક પાઘડીની બાબત પણ આવી જાય. આ બધી બાબતો તમને હમણાં સમજમાં નહીં આવે, બરાબર? કારણ કે એ બધા આગળના ટોપિક છે. અત્યારે ખાલી તમે એટલું જ નક્કી કરો કે ભાઈ ધંધાની કિંમત નક્કી કરવી હશે તો તમે શેના પરથી નક્કી કરશો? તમારા હિસાબો પરથી. તમારા હિસાબ પરથી તમને ખબર પડશે કે મારા ધંધામાં મેં કેટલું રોકાણ કર્યું છે, અને એના આધારે તમને ખબર પડશે કે મારા ધંધાની કિંમત અત્યારે કેટલી છે. તો આને કહેવાય છે ધંધાની વેલ્યુએશન, બરાબર? આ પણ એનો ફાયદો છે કે યસ તમારે ધંધાને વેચવો હોય તો તમે એકદમ ઇઝીલી કિંમત નક્કી કરીને એને વેચી શકો છો, બરાબર? આ એનો ફાયદો થઈ ગયો. આગળ વાત કરીએ હવે નિર્ણય ઘડતર, ડિસિઝન મેકિંગ. આપણે આ ગઈકાલે એક ટોપિક જોઈ ગયેલો લક્ષણોની અંદર, બરાબર? કે ભાઈ માલિકે નિર્ણયો ઘણા બધા લેવાના હોય છે. કઈ નવી મિલકત વસાવી, બેંકમાંથી લોન લેવી કે ન લેવી, બરાબર? ઉધારમાં ખરીદી કરવી કે ન કરવી, આ બધા નિર્ણયો માલિકે લેવાના હોય છે, બરાબર? અને એ બધા નિર્ણય શેના પરથી લેવાય છે? હિસાબ પરથી, ચોક્કસપણે હિસાબ પરથી. કારણ કે હિસાબો જો મજબૂત દેખાતા હશે, નફાકારકતાવાળા દેખાતા હશે, તો માલિક વિચારશે કે ના ભાઈ આપણે કોઈ નવી મિલકત વસાવી લઈએ, કારણ કે આપણી પાસે નફાકારકતા સારી છે, આપણી આર્થિક પરિસ્થિતિ મજબૂત છે, બરાબર? કોઈ નવી મિલકત લેવી છે, લઈ લો, વાંધો નહીં, કંઈ વાંધો નહીં આવે. તો માલિક અહીંયા એવી રીતનો નિર્ણય લઈ શકે છે, બરાબર? અને એ બધું હિસાબી માહિતી પરથી જ એને ખબર પડે છે. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ન કરવું એ પણ એને એની હિસાબી માહિતી પરથી ખબર પડે છે, બરાબર? એટલે ટૂંકમાં નિર્ણય ઘડતર એ પણ હિસાબી માહિતી પરથી કરી શકાય છે. આ એનો ફાયદો છે, બરાબર? ત્યારબાદ પુરાવા તરીકે, હા, હવે આમાં એક બાબત રહી ગઈ છે કે ભાઈ ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પક્ષકાર જેવા કે લેણદાર, શેર હોલ્ડરો, રોકાણકારો, બરાબર? લેણદાર છે, રોકાણકારો છે, શેર હોલ્ડર છે, આ બધા પણ આપણા હિસાબોનો ઉપયોગ કરે છે. એ બધું આપણે આગળ જોવાના જ છે, બરાબર? તો આ જે લેણદાર એટલે કોને કહેવાય ખબર છે? આપણે જેની પાસેથી ઉધારમાં માલ લીધેલો છે ને, ઉધારમાં જે વસ્તુ લીધી ને વેચવા માટે, બરાબર? તો એ વ્યક્તિને જ્યાં સુધી આપણે પૈસા ન ચૂકવીએ ને ત્યાં સુધી એ વ્યક્તિ આપણો લેણદાર કહેવાય, બરાબર છે? કારણ કે આપણે એને ભવિષ્યમાં પૈસા ચૂકવવાના થાય છે, તો તે વ્યક્તિને જ્યાં સુધી પૈસા નથી ચૂકવતા ત્યાં સુધી તે વ્યક્તિ આપણો લેણદાર છે. અને એ લેણદાર આપણો હિસાબ ચકાસે છે પહેલાં, બરાબર ને? એ વ્યક્તિ કંઈ આપણે પહેલેથી નથી ઓળખતો કે ચાલો ભાઈ ના ના બહુ સારો વ્યક્તિ છે, તું અત્યારે ઉધારમાં માલ લઈ જા, પછી પૈસા આપજે શાંતિથી. કોઈ આવી રીતના તરત વિશ્વાસ ન કરે. પહેલાં એ તમને ચકાસે છે, તમારો હિસાબ ચેક કરે, બરાબર? એના પરથી નક્કી કરશે. જેવી રીતના બેંકે ચેક કર્યું ને, બસ એ રીતના જ લેણદાર પણ ચેક કરે કે ભાઈ આ વ્યક્તિ મને ટાઈમ પર પૈસા તો આપી દેશે કે નહીં આપે. અત્યારે ઉધારમાં વસ્તુ તો લઈ જાય છે મારી પાસેથી, પણ બદલામાં પૈસા ટાઈમ પર આપશે કે નહીં, એ બધું એ આપણા હિસાબ પહેલાં ચેક કરશે, પછી આપણે ઉધારમાં આપે છે.
તરત ઉધારમાં નહીં આપે, બરાબર. એવી રીતના જે રોકાણકાર ઇન્વેસ્ટર જેને કહેવાય, બરાબર, એ પોતાના પૈસા આપણા ધંધામાં રોકાણ કરે, પણ એ રોકાણ એમ જ નથી કરતા, કારણ કે બધાને પોતાના પૈસા કેવા હોય છે? વાલા હોય છે ભાઈ. કોઈ એવું નહીં કહેશે મને મારા પૈસા ન ગમે, બધા એમ જ કહેશે ભાઈ મને તો મારા પૈસા બહુ વાલા, બરાબર છે, કારણ કે ભાઈ કમાયેલા છે, મહેનતથી કમાયેલા છે, અને એટલા માટે બધાને એના પ્રત્યે એક રિસ્પેક્ટ હોય, માન હોય છે, બરાબર. તો એ પોતાના પૈસાનું રોકાણ એવા ધંધામાં જ કરશે જેમાં એને લાગે કે ના ભાઈ મને સારો નફો, મને સારું વળતર અહીંથી મળશે. હવે એ બધું એ કેવી રીતના નક્કી કરશે? તો કે ભાઈ હિસાબો ચકાસે છે પહેલાં તો એ ધંધાના, એના પરથી એને લાગશે કે ના ભાઈ આ ધંધાનો પ્રોફિટ બહુ સારો છે, છેલ્લા ઘણા વર્ષોથી હું જોઉં છું કે સારો પ્રોફિટ કરતી કંપની છે. પછી એ વ્યક્તિ રોકાણ કરશે, પછી એ પોતાના પૈસામાં રોકશે, તરત પૈસા નથી રોકતા, બરાબર. એટલે આવી રીતના રોકાણકારો હોય છે, લેણદારો હોય છે, આ બધા લોકો એવા વ્યક્તિ છે કે જે ધંધા સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે, બરાબર. અને એ આપણા હિસાબો તપાસે છે અને પછી આપણી સાથે એ લોકો વ્યવહાર કરવાનું શરૂ કરે છે, બરાબર. તો અહીંયા આ વાત થઈ નિર્ણય ઘડતરની, બરાબર. ત્યારબાદ પુરાવા તરીકે, એઝ એન એવિડન્સ. પુરાવા તરીકે એટલે શું? તો કે ભાઈ ધારો કે તમારે અદાલતની અંદર, જેને આપણે કોર્ટ કહીએ છીએ, બરાબર, હાઈકોર્ટ ને બધી જે અલગ અલગ ટાઈપની કોર્ટ હોય છે, બરાબર. એ કોર્ટની અંદર માની લો કે ભવિષ્યમાં કોઈ કેસ દાખલ થાય છે આપણા વિરુદ્ધમાં, બરાબર છે. ધારો કે કોઈ બેંકવાળા આપણી ઉપર કેસ કરી દીધો કે ના ભાઈ આ વ્યક્તિએ ટાઈમ પર લોન નથી આપી, મને પૈસા નથી આપ્યા, આવું કંઈ પણ, બરાબર છે. એણે તમારી પર કેસ કરી દીધો. હવે એ કેસમાં તમે ધારો કે સાચા છો એવું તમારે પ્રૂફ કરવું છે, તમારે સાબિત કરવું છે. તો તમે કયા આધારે કરશો? તો આપણે ખબર જ છે કે અદાલત છે ભાઈ, અદાલત એમ જ નથી માનતી. તમે ગમે એટલા પ્રામાણિક વ્યક્તિ હશો તો પણ અદાલત શું કહે છે? ભાઈ પુરાવા લાવો, તમારા જે પુરાવા છે પહેલાં અમને આપો, પછી અમે તમારી વાત સાંભળશું, બરાબર. તો એ પુરાવા તરીકે તમે શું કરશો? ત્યાં તમારા હિસાબ આપશો કે જુઓ સાહેબ, હવે લોન ટાઈમ પર ભરપાઈ કરેલી છે, આ બેંકના મેનેજર ખોટું બોલે છે, બરાબર. મેં તો ટાઈમ પર હપ્તા ભરેલા છે, આ લોકો જે મારી પર કેસ કરે છે તે ખોટો છે, બરાબર. તો અહીંયા તમારે જો તમારો કેસ જીતવો હશે, બરાબર, તમારી ઉપર જે આરોપ લાગેલા હશે એ તમારે જીતવા હશે, તો એના માટે તમારે તમારા હિસાબોને અદાલતમાં રજૂ કરવા પડશે પુરાવા તરીકે, બરાબર. તો અહીંયા આ એક ફાયદો થઈ ગયો તમને કે જો તમારી પાસે હિસાબો લેખિતમાં હશે તો તમે પુરાવા તરીકે અદાલતમાં રજૂ કરશો અને તો તમે તમારી જાતને સાચી સાબિત કરી શકો છો, બરાબર. એટલે આ એક ફાયદો કહી શકાય, બરાબર. ત્યારબાદ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના, બરાબર. તમે 5 વર્ષથી ધંધો કરો છો, પણ જો તમે એક એક્સપર્ટ બિઝનેસમેન હોય ને તો તમે હંમેશા આ પ્રવૃત્તિ કરો. આ પ્રવૃત્તિ એટલે કે ભૂતકાળની સાથે તમે કમ્પેરિઝન કરો, સરખામણી કરો કે હું છેલ્લા 5 વર્ષથી ધંધો કરું છું તો મારા ધંધાનો ગ્રોથ કેટલો છે, બરાબર, પ્રોગ્રેસ કેટલી છે, પ્રગતિ થાય છે કે ડાઉનફોલ થાય છે, નીચે જાય છે ધંધો, બરાબર, કઈ રીતે છે, શું પરિસ્થિતિ છે મારી. એના માટે શું કરવું પડે ખબર છે? ભૂતકાળના જે એટલે કે જૂના વર્ષોના જે હિસાબ હોય ને એની સાથે કમ્પેરિઝન કરવી પડે કે ભાઈ અત્યારે 2021નો વર્ષ ચાલે છે તો 2020માં મારી શું પરિસ્થિતિ હતી, 2019માં શું પરિસ્થિતિ હતી, ત્યારે જે નફો હતો એના કરતાં અત્યારે નફો મારો ડબલ થઈ ગયો છે કે અડધો થઈ ગયો છે, શું છે પરિસ્થિતિ, આ બધું મારે સરખામણી કરવી પડે. કારણ કે આ સરખામણી કરવાથી શું ખબર પડે? આપણો ધંધો સારી સ્થિતિમાં છે કે નથી, બરાબર. ધારો કે 2018માં 2 લાખનો નફો થયેલો છે અને આજે ચાલે છે 2021, તો 2021 એટલે 3 વર્ષ થઈ ગયા, બરાબર છે, 2018 પછીના 3 વર્ષ. તો સીધી વાત છે કે ધંધાદારી વ્યક્તિ એટલું તો વિચારે જ કે ભાઈ મને 2 લાખ કરતાં તો નફો વધારે થવો જ જોઈએ. સાદી ભાષામાં કહીએ તો મને દર વર્ષે 1-1 લાખ યા તો 50-50 હજારનો એક વધારો મારા નફાની અંદર થવો જોઈએ, આવી ઈચ્છા બધાને હોય, બરાબર. તો એ રીતે જોતા ધંધાદારી વ્યક્તિને 3.5 લાખથી 4 લાખનો નફો થવો જોઈએ 2021ની અંદર. અને જો એટલો નફો ન થાય ને તો ત્યાં ધંધાદારી વ્યક્તિ વિચારશે કે કંઈ ને કંઈ મારાથી ભૂલ થતી છે, બરાબર, એટલા માટે મારો નફો જે છે તે ઓછો છે. એટલે
આ બધી વાતો એને ક્યાંથી ખબર પડશે? જો એ ભૂતકાળની સાથે સરખામણી કરશે તો ભૂતકાળની જે કામગીરી એણે કરેલી છે, ભૂતકાળના જે હિસાબો તૈયાર કરેલા છે એની સાથે સરખામણી કરશે ને તો એને ખબર પડે છે કે મેં જે આયોજન કરેલું હતું, બરાબર છે, કે મારો તો નફો આટલો થવો જોઈએ, એ નફો આટલા માટે કેમ નથી વધ્યો, એના કારણો એને ત્યાં ખબર પડી જાય છે અને એના પર એ પગલાં લઈ શકે છે, એ સુધારા કરે છે. એટલે આ પણ એક ફાયદો થઈ ગયો ધંધાના માલિક માટે. બરાબર. હવે આપણે આગળ વધીએ. નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ. બરાબર. નૈતિક અંકુશની મેં તમને આગળ જે આપણે છેતરપિંડીવાળી વાત કરી ગયા હિસાબોના હેતુની અંદર, બસ એ જ ટોપિક અહીંયા થાય છે કે નૈતિક અંકુશ એટલે કર્મચારી જે કામ કરે છે આપણી કંપનીની અંદર, એ કર્મચારી પ્રામાણિકતાથી કામ કરશે, કારણ કે એને ખબર છે કે જો હું કંઈ પણ ચોરી કરવા જઈશ, કંઈ પણ છેતરપિંડી કરવા જઈશ તો ધંધાના માલિકને ખબર પડી જશે, કારણ કે હિસાબ કરે છે. હિસાબ પરથી બધી જ ખબર પડી જાય છે કે કેટલી આવક છે, કેટલા ખર્ચા છે. એટલે કોઈ ગોલમાલ, બરાબર, કોઈ ગોલમાલની શક્યતા જ નથી અહીંયા. બરાબર. એટલે આને કહેવાય છે નૈતિક અંકુશ. કર્મચારી ઉપર જાતે જ કંટ્રોલ આવી જાય છે, કર્મચારી જાતે જ પ્રામાણિકતાથી કામ કરશે. એને ખબર જ છે કે મારાથી કોઈ છેતરપિંડી શક્ય જ નથી અહીંયા. બરાબર છે. મારે પ્રામાણિકતાથી કામ કરવું જ પડશે, નહીતર મારા માલિકને ખબર પડી જશે અને જો ખબર પડી ગઈ તો શું થાય? સ્વાભાવિક છે, પનિશમેન્ટ, સજા થાય છે. બરાબર. તો આને કહેવાય નૈતિક અંકુશ. એ ધંધાના માલિક માટે શું છે? ફાયદો છે ભાઈ. બરાબર. અને સુધારાત્મક પગલાં. સુધારાત્મક પગલાં એટલે શું? તો હંમેશા સુધારો ક્યારે કરવાનો આવે? જ્યારે કંઈ ને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. બરાબર છે. આપણે પેલું પરીક્ષા આપે ને એમાં આપણે કરીએ ને પેલું છેકછાક કરતા હોય, એ શું કામ છેકછાક કરવી પડે? ભાઈ ભૂલથી એક શબ્દ ખોટો લખાઈ ગયો, પછી આપણે એને છેકીએ, પાછો લખીએ, છેકીએ, પાછો લખીએ. બરાબર. આને કહેવાય સુધારા વધારા. તો એ જ વસ્તુ ધંધાની અંદર પણ થાય છે કે ભાઈ ભૂલો તો ધંધાદારી વ્યક્તિથી થઈ શકે છે અને એ ભૂલો હિસાબ પરથી ખબર પડે છે કે યસ, મારાથી અહીંયા ભૂલ થઈ ગઈ, આ કિંમત અહીંયા ખોટી નક્કી થઈ ગઈ છે, આ લોન અહીંયા ખોટી લેવાઈ ગઈ છે, આ મિલકત મેં જે લીધેલી છે તે ખોટી લેવાઈ ગઈ છે. આ બધી જ બાબતો ધંધાદારી વ્યક્તિને હિસાબ પરથી ખબર પડે છે અને પછી શું કરશે? સુધારા. એ પગલાં લેશે કે ભવિષ્યની અંદર આ ભૂલ રિપીટ ન થાય. બરાબર. એ ભૂલને સુધારવા માટેનો પ્રયત્ન કરે છે. તો આ બધી એને કેવી રીતના ખબર પડી? સ્વાભાવિક છે, હિસાબ પરથી. હિસાબો તૈયાર કરેલા છે તો જ તો આ બધું કરી શકે છે ભાઈ. એટલા માટે તો એવું કહી શકાય કે ધંધાદારી વ્યક્તિ માટે હિસાબી પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. તો આ તો એના ફાયદા આપણે જોઈ લીધા છે. બરાબર. પણ મેં તમને આગળ પહેલાં જ કીધું કે સિક્કાની કેટલી બાજુ હોય છે ભાઈ? બે બાજુ. તો એક તો ફાયદા તો આપણે જોઈ લીધા. ફાયદા જોયા પરથી એવું લાગે ને કે ના ભાઈ ખરેખર હિસાબી પદ્ધતિ બેસ્ટ છે, કરવું જ જોઈએ. બરાબર. ફોલો કરવી જ જોઈએ. પણ હવે જ્યારે એની મર્યાદા જોશો ને તો તમને એવું લાગવા લાગશે કે યાર નકામો છે, આ હિસાબી પદ્ધતિ કરવી જ ન જોઈએ, આ કંઈ ટાઈમ વેસ્ટિંગ છે, આ નકામું છે. બરાબર. તો ભાઈ કોઈ વસ્તુ નકામી નથી. અહીંયા લખેલું છે તો એ કામનું જ હશે, પણ એ મર્યાદા જોવી પડે. તો મર્યાદા શું છે એને આપણે જોઈ લઈએ. બરાબર. લિમિટેશન. બરાબર. લિમિટેશન્સ ઓફ અકાઉન્ટિંગ. એમાં પહેલું અહીંયા કીધેલું છે બિન નાણાકીય વ્યવહારો. જો ભાઈ આપણે હિસાબી પદ્ધતિના લક્ષણમાં જોયેલું તો કે ભાઈ નાણાકીય લક્ષણ ધરાવતો જે વ્યવહાર હોય ને, એટલે કે જેને તમે નાણાંમાં માપી શકો. બરાબર. મેગી 50 રૂપિયાની ખર્ચી તો તમે લખી નાખ્યું ભાઈ મેગી 50 રૂપિયા. બરાબર. તમે નોંધી દીધું કેમ કે તમે 50 રૂપિયા ત્યાં ચૂકવેલા છે. પણ જે બિન નાણાકીય વ્યવહાર છે એને તમે નોંધતા નથી, કારણ કે હિસાબી પદ્ધતિ ના પાડે છે ભાઈ આ નહીં, નોટ એક્સેપ્ટેડ. તમને ગિફ્ટ મળી 2000 રૂપિયાની, તમે નોંધશો નહીં. કેમ કે તમે ત્યાં 2000 રૂપિયાની કોઈ ચૂકવણી કરી જ નથી, યા તો તમે કોઈ નાણાકીય ચૂકવણી જ નથી કરી ને, એટલા માટે તમને એ નોંધવાની જરૂરિયાત નથી. બરાબર છે. તો આ બિન નાણાકીય વ્યવહાર જે છે એને હિસાબી પદ્ધતિમાં નોંધાતા નથી. આ એની મર્યાદા કહેવાય. કેમ? તો એનું એક એક્ઝામ્પલ આપી દઉં કે એક કૌશલ્ય ધરાવતો કર્મચારી ધારો કે આપણા ધંધામાં કામ કરે છે.
એક એક્સપર્ટ વ્યક્તિ કે જેના લીધે આપણો બિઝનેસ સારામાં સારો ચાલે છે, બરાબર. હવે એ વ્યક્તિ ધારો કે આપણા ધંધામાંથી નીકળી ગયો, એને કોઈ સારી ઓફર મળી ગઈ બીજી કંપનીમાંથી, બરાબર, એ બીજી કંપનીમાં જતો રહ્યો, બરાબર. તો અહીંયા શું એ ધંધાને લોસ જશે કે નહીં જશે? સ્વાભાવિક છે, ત્યાં ધંધાને લોસ જવાનો જ છે. કારણ કે જે વ્યક્તિના લીધે તમારો ધંધો સારો ચાલતો હતો, તમારા ધંધામાં નફો થતો હતો, એ વ્યક્તિ જો તમારો ધંધો છોડીને જતો રહેતો હોય, બરાબર, તો એ તમારા માટે બહુ મોટી ખોટ છે, તમને ત્યાં બહુ મોટું નુકસાન છે. પણ શું તમે આ એક વ્યવહાર તરીકે નોંધવાના છો? તો જવાબ છે એનો ના, બરાબર છે. કારણ કે ભાઈ તમે એને કેવી રીતના નાણાંમાં માપવાના છો? એક કર્મચારીનું કોઈ નાણાકીય મૂલ્ય છે ખરું? 50,000નો કર્મચારી એવું તમે કહી શકો? નેવર. વ્યક્તિનું મૂલ્ય તમે નથી નક્કી કરી શકતા, બરાબર છે. એટલે આવા જે વ્યવહાર થાય છે એને તમે ખરેખર નોંધતા નથી, જે ખરેખર એક મર્યાદા કહેવાય કે નહીં. કારણ કે એક્ઝેક્ટલી જોવા જઈએ તો તમને લોસ થયેલો છે ભાઈ, પણ તમે તો નોંધતા જ નથી. હિસાબી પદ્ધતિ તો ના પાડે છે કે ના ભાઈ આને નહીં નોંધવાનું. તો અહીંયા આની મર્યાદા છે, બરાબર. ચાલો આગળ વધીએ. બીજું, નાણાંનું સ્થિર મૂલ્ય, સ્ટેબલ વેલ્યુ ઓફ મની. ભાઈ હિસાબી પદ્ધતિ એવું કહે છે કે ભાઈ નાણાંનું મૂલ્ય સ્થિર છે, નાણાંના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે આપણે જે ગયા વર્ષે જે નોંધેલું હોય ને જે કિંમત હોય, બસ એ જ કિંમત આપણે આગળના વર્ષોમાં લખવાની, બરાબર. મેં લેપટોપ લીધું 25,000નું અને મેં મારા હિસાબમાં લખી નાખ્યો 25,000 રૂપિયા, બરાબર, 2020માં. તો 2021માં જ્યારે હું નોંધ કરીશ ને ત્યારે એ 25,000ની કિંમતને જ હું અનુસરવાનો છું, બરાબર. નો ડાઉટ એની કિંમતમાં ઘટાડો થાય છે, એ સ્વાભાવિક છે, બરાબર. પણ એ જે ઘટાડો થાય છે એ પણ નાણાંની જે અહીંયા જે વેલ્યુએશનની વાત કરે છે, બરાબર, નાણાંનું જે મૂલ્ય જે છે એને ધ્યાનમાં નથી લેવાતું. હવે એના માટે એક એક્ઝામ્પલ અહીં આપેલું છે કે ભાઈ ધારો કે મિલકત આપણે 50,000માં ખરીદેલી હોય, તો હિસાબ એવું કહે છે કે જ્યારે એ મિલકત ફરી પાછી ખરીદવાની આવશે ને ત્યારે પણ એ 50,000ની જ મળતી હશે. હવે શું આ શક્ય છે ખરું? ચોખ્ખી જ વાત છે કે ભાવ વધારો દિવસે ને દિવસે થતો જાય છે, બરાબર. એટલે જે વસ્તુ આજે આપણે 50,000માં લીધી એ ભવિષ્યમાં 50,000માં નથી જ મળવાની, બરાબર. એના 60,000 70,000 થઈ જ જવાના છે. પણ હિસાબમાં તો એવું કંઈ શક્ય જ નથી. હિસાબ તો એવું જ માને છે ભાઈ ના ના નાણાંનું મૂલ્ય તો સ્થિર જ છે, તમે આજે જેટલામાં લીધી તો 5 વર્ષ પછી એ વસ્તુ એટલામાં જ મળતી હશે. અને એ રીતે તમે હિસાબમાં એ રકમ નોંધતા જાઓ છો, બરાબર. એ કેવી રીતે નોંધાય છે તમને આગળ હિસાબમાં આવશે. પણ ટૂંકમાં અહીંયા હિસાબો એવું માને છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, જે ખરેખર મર્યાદા કહી શકાય ને. કારણ કે ભાવ વધારાને ધ્યાનમાં નથી લેવાતો એટલા માટે, બરાબર. એટલે આ એક ભૂલ કહી શકાય, એક મર્યાદા કહી શકાય. ચાલ આગળ વધીએ. ઐતિહાસિક વ્યવહારને બનાવ. ભાઈ ઐતિહાસિક વ્યવહારને બનાવને જ ધ્યાનમાં લેવાય છે. ઐતિહાસિક વ્યવહાર કોને કહેવાય એ પણ આપણે ગઈકાલે જોઈ ગયા કે ભૂતકાળમાં થઈ ગયેલા ખર્ચા, ભૂતકાળમાં થઈ ગયેલી આવક, એને કહેવાય ઐતિહાસિક બનાવ, બરાબર. એને જ આપણે નોંધીએ છીએ ને. ભવિષ્યમાં આપણે આ ખર્ચા કરીશું, ભવિષ્યમાં આપણે આવક મેળવવાના છે, શું આપણે નોંધીએ છીએ? નેવર. એ આપણે નોંધતા જ નથી, બરાબર. તો આ પણ એક મર્યાદા ગણવામાં આવે છે. એક્ઝેક્ટલી મર્યાદા નથી, આ પણ હું તમને કહી દઉં. કારણ કે ભૂતકાળની જે બાબતો છે ને એના પરથી જ માણસ શીખે કે ભવિષ્યમાં મારે શું કરવું પડશે, બરાબર. ભૂતકાળમાં થયેલી ભૂલો પરથી માણસ શીખે છે કે હવે પછી મારે શું ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે એક્ઝેક્ટલી જોવા જઈએ ને તો આ મર્યાદા તો લખેલી છે એ લોકોએ, પણ ખરેખર એ મર્યાદા કહી શકાય નહીં. પણ હવે કીધેલું છે કે મર્યાદા આપણે મર્યાદા તરીકે બતાવી દેવાનું, બરાબર. તો અહીંયા આ ઐતિહાસિક વ્યવહારોને જ નોંધવામાં આવે છે. ભવિષ્યના જે ખર્ચા, ભવિષ્યની આવકને ધ્યાનમાં નથી લેવાતી, એ લોકો એવું કહે છે અહીંયા, બરાબર. એટલે આ એક મર્યાદા એ લોકોએ ગણેલી છે તો ગણી લેવાની, કીધેલું છે તો ગણવાનું, બરાબર. આપણે શું કામ વાદ વિવાદમાં પડવાનું. ચાલો આગળ વધીએ આપણે. બજાર કિંમતની અવગણના. ભાઈ આ લોકો બજાર કિંમતની અવગણના કરે છે. બજાર કિંમત એટલે માર્કેટ વેલ્યુ, બરાબર. હવે મેં તમને વારે વારે હમણાં લેપટોપનું એક્ઝામ્પલ આપું છું તો એને જ આપણે આગળ ઉતરીએ.
મેં લીધું લેપટોપ 25,000 ગયા વર્ષે 25,000 બરાબર, મેં લીધું નથી પણ આ તો એક્ઝામ્પલ છે બરાબર. હવે 2020 મેં આ લેપટોપ 25,000 લીધું છે અને મારે એને 2021 વેચી નાખવું છે બરાબર. તો કેટલી કિંમતે મારે વેચવું, કેવી રીતે નક્કી કરીશું? જો ભાઈ આમાં એક બહુ મોટી પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર. એનું તમને એક સીધું એક્ઝામ્પલ તમને આપી દઉં બરાબર. એક મિનિટ. જો હવે મેં તમને એવું કીધું છે કે જે લેપટોપ છે બરાબર, એમ માન લો કે 25,000 આપણે એની કિંમત નક્કી કરી બરાબર. હવે 25,000 જે લેપટોપ છે એમ માની લો કે 10 વર્ષ ચાલશે એવું કીધું છે બરાબર. કેટલા વર્ષ ચાલવાનું છે? 10 વર્ષ. એટલે 25,000 ભાગ્યા 10 આપણે કરીએ તો કેટલા થાય છે? 2,500 રૂપિયા થાય. એટલે કે આનો મતલબ એવો થાય છે કે દર વર્ષે લેપટોપની કિંમતમાં કેટલો ઘટાડો થશે? 2,500 રૂપિયાનો ઘટાડો થશે બરાબર છે. તો મેં તમને હમણાં શું કીધું કે મેં ગયા વર્ષે લેપટોપ લીધું એટલે કે 2020 તો 2021 આ લેપટોપની વેલ્યુ કેટલી હશે? તો તમારા મગજમાં જે જવાબ છે એ જ મારો જવાબ છે. 25,000 માંથી આપણે 2,500 માઇનસ કરી નાખશું એટલે આપણે કિંમત કેટલી નક્કી કરી? 22,500 રૂપિયા બરાબર છે. કે ભાઈ 22,500 રૂપિયા આ લેપટોપની કિંમત હોઈ શકે. આ આપણે આપણા હિસાબમાં તો લખી નાખ્યું અને આપણે આ જ કિંમતે માર્કેટમાં વેચવા પણ જઈએ છીએ. પણ શું તમે એમ કહેશો કે ના સર આ કિંમત બરાબર છે, એક્ઝેક્ટ વેલ્યુ છે? શક્ય નથી બરાબર. કારણ કે માર્કેટ તમને ખબર છે કે માર્કેટમાં તમે ધારેલી કિંમત કદાચ મળી પણ જાય ને કદાચ ન પણ મળે, આવું શક્ય છે બરાબર. એટલે આ એની મર્યાદા કહી શકાય કે તમે કિંમત નક્કી કરી 22,500 આ હિસાબના આધારે મેં જે તમને બતાવેલું છે ને આ રીતે હિસાબ થાય છે બરાબર. અને આવી પદ્ધતિ આગળ આવશે તમારે ભણવાની. હવે આ તો એક અંદાજિત કિંમત છે કે ભાઈ 25,000ની કિંમત 10 વર્ષ ચાલવાની તમને એસ્ટિમેટ વેલ્યુ તમે એક અંદાજ લગાવ્યો કે ભાઈ 10 વર્ષ ચાલશે બરાબર. એટલે દર વર્ષે લેપટોપની કિંમતમાં કેટલો ઘટાડો થશે? 2,500 રૂપિયાનો ઘટાડો થવાનો છે બરાબર. આ ગણતરીના આધારે અને એના આધારે તમે કિંમત નક્કી કરી ચાલુ વર્ષની કે ભાઈ ચાલુ વર્ષમાં ધારો કે તમારે લેપટોપ વેચવું હોય તો તમારે કેટલા વેચવું જોઈએ? 25,000 માંથી 2,500 માઇનસ કરી નાખવાના એટલે 22,500 તમારે આ લેપટોપ વેચવાનું આવશે બરાબર. હવે અહીંયા તમે શું કરી? બજાર કિંમતની અવગણના. બજાર કિંમતને તમે ધ્યાનમાં લીધી જ નહીં. તમે બજારમાં જઈને પૂછો તો ખરા ભાઈ કે લેપટોપ કેટલામાં વેચવામાં આવશે બરાબર, લેપટોપની કેટલી વેલ્યુ હશે? તમને ખબર છે? પહેલાં નથી ખબર. તમને આ કિંમત મળશે પણ ખરા, ન પણ મળે, શક્યતાઓ છે આ બધી બરાબર. એટલે આ એની શું કહેવાય? મર્યાદા બરાબર. આપણે મર્યાદાની જ વાત કરતા છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બજાર કિંમતની અવગણના એક મર્યાદા છે બરાબર. ત્યારબાદ અંદાજોનો ઉપયોગ બરાબર. અંદાજ મેં તમને હમણાં જ આ શબ્દનો ઉપયોગ કરીને કીધું કે ભાઈ અંદાજ લગાવવામાં આવે છે બરાબર. હવે અંદાજ માટે તમને એક સીધું એક એક્ઝામ્પલ આપે તમને ખ્યાલ આવી જશે. તમે સારામાં સારા એક બિઝનેસમેન છો બરાબર. તમારા 200 કસ્ટમર છે. એ 200 કસ્ટમરમાંથી 100 કસ્ટમર તમારી પાસેથી ખરીદી કરી જાય છે બરાબર. તમે દરેકને 500-500 રૂપિયાની વસ્તુ વેચી. ઓકે, ધ્યાનથી સાંભળજો, હું બોલું છું. 500-500 રૂપિયાની વસ્તુ ઉધારમાં વેચી. એવા 100 કસ્ટમર છે તો કેટલા રૂપિયાનું તમે વેચાણ કર્યું? યસ, તમારો આન્સર એકદમ રાઈટ છે. 50,000 રૂપિયાનું તમે વેચાણ કર્યું બરાબર છે. સાચો જવાબ જ છે ને? 500 ગુણ્યા 100 50,000 રાઈટ. 50,000 રૂપિયાનું તમે ઉધારમાં વેચાણ કર્યું. હવે તમે એવું નક્કી કર્યું છે કે ભાઈ તમે 2 મહિના પછી મને પૈસા આપજો, એવું તમે તમારા કસ્ટમરને કહી દીધું. તો તમારી પાસે 2 મહિના પછી પૈસા આવશે 50,000 રૂપિયા, એવું તમે ધારી લીધું. પણ આ તો ધંધો છે ભાઈ. ધંધામાં તો બધું જ શક્ય છે. પૂરા પૈસા આવે પણ ખરા, ન પણ આવે, નુકસાન પણ થાય બરાબર છે. અને જો એ નુકસાન થાય ને તો એને શું કહેવાય છે ખબર છે?
એને એના માટે આ શબ્દ વપરાય છે ઘાલખાદ. ઘાલખાદ એટલે કે જે પૈસા મારે ઉઘરાણી કરવાની હતી અને જો એ ન આવે તો તેને ઘાલખાદ કહેવાય છે. બરાબર. હવે એના માટે બીજું એક નામ છે શકમંદ લેણું. બરાબર. જો શબ્દ તમે સમજો, શકમંદ, જેના પર ડાઉટ છે, શક ડાઉટ, બરાબર છે, એવું લેણું. બરાબર. એટલે શકમંદ લેણું, પૈસા આવશે નહીં આવશે, ડાઉટફુલ કેસ છે ભાઈ આ તો. બરાબર છે. ઘણા કસ્ટમર હોય ને આવા કે આપણે પોતાને ડાઉટ જ હોય કે આ હારો પૈસા આપશે નહીં આપશે, કંઈ ખબર નથી પડતી. કારણ કે એની સિચ્યુએશન આપણે જોઈને ખબર પડી જાય કે આ પૈસા આપે પણ ખરા ન પણ આપે, કંઈ નક્કી નથી. એટલે આપણે ત્યાં શું કરીએ? ડાઉટ. એ લેણા પર આપણે ડાઉટ કરીએ છીએ, એને કહેવાય શકમંદ લેણું. બરાબર છે. અને એને ઘાલખાદ ક્યારે કહેવાશે એ પણ હું તમને સમજાવું કે આપણે અહીંયા એક અંદાજ લગાવીએ. જો આપણે અંદાજની વાત કરીએ છીએ, જેમ મર્યાદા છે હિસાબી પદ્ધતિની, એવું તમને આ સમજાવું છું. બરાબર. કે શકમંદ લેણું એ કઈ રીતે મર્યાદા કહી શકાય? તો મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું, તમારે કેટલી ઉઘરાણી કરવાની છે કસ્ટમર પાસેથી? 50,000ની. બરાબર છે. આનો કાઢી નાખું છું, 1 મિનિટ. હા, તમારે કસ્ટમર પાસેથી કેટલી ઉઘરાણી કરવાની છે? 50,000ની. બરાબર. પણ તમે એવું ધાર્યું કે ભાઈ મારી પાસે જે શકમંદ લેણું છે, એટલે કે મારી પાસે જે પૈસા નથી આવવાના, એ ધારો કે 10,000 રૂપિયા નથી આવવાના મારી પાસે. બરાબર. મારી પાસે 10,000 રૂપિયા નહીં આવે, એટલે ટોટલ ઉઘરાણી મારી કેટલી આવશે ભાઈ? 40,000 રૂપિયા. તમે પહેલેથી આવો અંદાજ લગાવી લીધો. સમજો ધ્યાનથી, હું જે શબ્દ બોલું છું ધ્યાનથી સાંભળજો. તમે અંદાજ લગાવો છો કે તમે જે વેચાણ કર્યું એમાંથી તમને કેટલા મળવાના છે? 40,000 રૂપિયા. તો 10,000 રૂપિયા તમારા માટે શું કહેવાશે? શકમંદ લેણું. બરાબર છે. હવે તમે જ્યારે ખરેખર ઉઘરાણી કરો છો 2 મહિનામાં, બરાબર, તો 2 મહિના પછી તમને ખબર પડે છે કે તમારી પાસે કેટલા પૈસા આવ્યા? 45,000. બરાબર છે. તો જુઓ અહીંયા, તમે કેટલો અંદાજ લગાવેલો? 10,000નો. પણ તમારી પાસે ઉઘરાણી કેટલી આવી? 45,000ની. તો એક્ઝેક્ટલી તમને કેટલું નુકસાન થયું અહીંયા? 5,000નું. બરાબર. તમે જે નુકસાન ધારેલું એના કરતાં ઓછું નુકસાન થયું ને? નો ડાઉટ. પરિસ્થિતિ સારી કહેવાય કે જે નુકસાન તમે ધારેલું છે તેના કરતાં ઓછું થયું, એટલે નુકસાનમાં નફો કહી શકાય આને. બરાબર છે. તો અહીંયા તમે ધારેલા નુકસાન કરતાં જો ઓછું નુકસાન થયું છે, પરિસ્થિતિ સારી છે, પણ તમારો અંદાજ તો ખોટો પડી ગયો કે નહીં? બરાબર છે. એટલે એવું કહી શકાય છે કે આ એક નામાની પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિની મર્યાદા છે કે અંદાજ દર વખતે સાચા પડે જરૂરી નથી, ક્યારેક ક્યારેક ખોટા પણ પડી જાય છે. બરાબર. એટલે તમે જે નુકસાન ધારેલું હોય અથવા તો તમે જે નફો પણ, હવે અહીંયા તમે નફો બી ધારી લીધો હોય કે ના ભાઈ મારો નફો આ વર્ષે આટલો જ થવાનો છે, એવું તમે પહેલાથી અંદાજ લગાવી દીધો, પણ પરિસ્થિતિ છે ભાઈ ગમે ત્યારે બદલાઈ જાય. બરાબર. એટલે તમે જે નફો ધારેલો હોય, તમે જે અંદાજ કરેલો કે મારે આ વર્ષે આટલો નફો કમાવાનો છે, તમે અંદાજો કરેલો છે, પણ એ અંદાજ સાચો પણ પડે ખોટો પણ પડે. આ એક મર્યાદા છે. બરાબર છે. એટલે આના પરથી એવું કહી શકાય કે અંદાજ પરથી હંમેશા ચોક્કસ હિસાબો મળી શકતા નથી. બરાબર છે. કારણ કે અંદાજ કેવા હોય છે? સાચા બી હોય, ખોટા બી હોય. બરાબર છે. તો આ એક એની મર્યાદા કહી શકાય. અને છેલ્લી મર્યાદા તે એટલે બેવડા ધોરણ. બરાબર. બેવડા ધોરણો એટલે શું? ડ્યુઅલ સ્ટાન્ડર્ડ જેને કહેવાય છે લોકો. જો ભાઈ આની અંદર છે ને, તમને એ પણ એક એક્ઝામ્પલથી જ સમજાવું તો તમને એનું પણ વધારે સમજાઈ જશે. જો હિસાબની અંદર છે ને 2 પત્રક અથવા તો 2 ખાતા જે હોય તે તૈયાર કરવામાં આવે છે. બરાબર. એમાં એક મેઇન હોય છે નફા નુકસાન ખાતું અને બીજું આવશે તમારે પાકું સરવૈયું. અત્યારે ખાલી આ નામ જ સાંભળો બસ, બીજું કંઈ નહીં. આના વિશે બહુ ડિટેલમાં હમણાં જવાની જરૂર નથી.
खाली एटलू याद राखो कि आना द्वारा तमने शुं खबर पड़े, खबर है नफो के नुकसान, आ तमने खबर पड़े छे। ज्यारे पाक्का सरवती तमने शुं खबर पड़े, तमारा धंधानी आर्थिक परिस्थिति बराबर है ए तमने खबर पड़े छे। बराबर, आ बंने परथी हवे अहींया तमे बेवड़ा धोरणो उपयोग करो छो, एवुं कई रीते कहेवाय ए तमने समजावो। नफा नुकसान में तमे शुं नोंधो, तो कि भाई आवक अने खर्च। बराबर, तमारा धंधा में जे तमे आवक करो छो चालू वर्षनी अंदर, तमे तमारा धंधा में जे चालू वर्ष में जे खर्चा करो छो, बराबर, ए तमे जे अत्यारे करेला खर्चा, जे अत्यारे चूकवेली किंमत, जे अत्यारे मळेली आवक, जे किंमत टूंकमां छे तमारी, ए किंमत तमे नोंधो छो, एटले एने कहेवाय चालू वर्षनी किंमत। बराबर, तमे अहींया जे करंट प्राइस छे, जे चालू वर्षनी जे किंमत छे एने ध्यानमां लो छो, ते प्रमाणे तमे आवक ने खर्चा नोंधो छो। पण पाका सर्वेनी वात करूं तो पाका सर्वेमां शुं होय खबर छे, मिलकतो अने देवा। बराबर है, तो मिलकतो एटले मैं जे तमने हमणां लैपटॉपनो एक्जाम्पल आप्युं के जेमां तमे एवुं जोयुं के ना भाई मैं लास्ट ईयर एटले के गया वर्षे मैं 20,000 या तो 25,000 में मैं लैपटॉप लीधेलुं, तो ये जे 25,000 रुपया छे एने ए लोको शुं कहे छे खबर छे, ऐतिहासिक किंमत। आ किंमत ने ध्यान में लईने दर वर्षे नोंधवामां आवे छे लैपटॉपनी किंमतने। करंट ईयर एटले के चालू वर्षेनी शुं किंमत चाले छे बजारमां एने लोको ध्यानमां लेता ज नथी। बराबर छे, आपणे जे आगळ वात करी हती के भाई बजार किंमतनी अवगणना थाय छे। बराबर, एटले पाक्कું सर्वे ज्यारे तैयार थाय छे त्यारे एमां ऐतिहासिक किंमतने ध्यानमां लेवाय, जूनी किंमतने ध्यानमां लेवाय। ऐतिहासिक एटले जूनी किंमत। बराबर छे, जे पहेलानी किंमत छे एने ध्यानमां लेवाय छे, एना आधारे बीजी नवी नवी किंमतो नक्की थती होय छे। पण ज्यारे नफा नुकसान खातानी वात आवे तो एमां चालू वर्षे जे प्रमाणे तमने आवक थई, चालू वर्षे जे प्रमाणे तमे खर्चो कर्यो, बराबर छे। मान लो कि तमे गया वर्षे स्टेशनरीनो खर्चो 500 रुपया करेलो होय अने आ वर्षे स्टेशनरीना भाव वधी गया अने ए स्टेशनरी तमे खरीदेली छे, एटली ज फाइल तमे खरीदी, पण तमे चूकवेला छे 700 रुपया, 200 रुपया वधारे चूकव्या, तो तमे त्यां 500 रुपया लेखे गणतरी नथी करता, तमे त्यां 700 रुपया नोंधशो। बराबर छे, करंट ईयर प्रमाणे नोंधो छो। तो अहींया शुं थयुं के नफा नुकसान खातामां तमे करंट ईयर एटले के चालू वर्षनी किंमतो नोंधो छो, ज्यारे पाक्का सर्वेमां जूनी किंमत प्रमाणे नोंध करो छो। तो आने कहेवाय छे बेवड़ा धोरण, जे खरेखर तमने चोक्कस परिस्थिति दर्शावता नथी एवुं कही शकाय छे। एवुं अहींया ए लोको एक्सपर्ट लोको अहींया आपणे एवुं कहेवा मांगे छे, એટલા માટે આને પણ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણવામાં આવે છે। બરાબર, તો આપણે અહીંયા હિસાબી પદ્ધતિની જે મર્યાદાઓ છે એને સંપૂર્ણ રીતે જોઈ લીધી છે। ફાયદા પણ જોયા, મર્યાદા પણ જોઈ, હેતુઓ પણ જોયા, બધી જ બાબતો આપણે પૂરી રીતે જોઈ લીધી છે। અને જો કોઈ પણ પોઈન્ટમાં તમને ધારો કે ડાઉટ લાગતો હોય તો રિવાઇઝ કરી લેજો, તો તમને વધારે ખ્યાલ આવી જશે। બરાબર, અને જો ન ખબર પડતી તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આપણે એને કાલે સમજવાનો ફરી પાછો પ્રયત્ન કરીશું। ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ।